નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્ક સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ₹450 ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન નિધિ આપવા માંગ સાથે સુરતમાં આપનો ઉગ્ર વિરોધ. સુરતમાં એક જ રાતમાં તાપમાન ગગડ્યું. જાન્યુઆરીના પ્રારંભે જ પારો નીચે જતા શહેરીજનો ઠૂઠવાયા. ડિંડોલીમાં મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા 4 વર્ષના બાળકને ટ્રકે ટક્કર મારતા હાથ કપાયો. મનપાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ. જાહેર રસ્તા પર થાળી વેળે વગાડી નોંધાવ્યો વિરોધ. નવસારીના બિલીમોરાથી યુવાનો દોડતા અયોધ્યા પહોંચવા રવાના થયા. એકલારાની જમીનના ગેરકાયદેસર ઘૂસી વકીલ પર હુમલો કરનાર ભૂપત ભરવાડ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરાય. સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલાના ₹450 આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી ધરણા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરો અને નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકર દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલી યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી અને કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી અને લઈ જવામાં આવ્યા હતા. પાલિકા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદા લાગે છે તો લાભ પણ સમાન મળવા જોઈએ. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં? સાથે જ મહિલાઓને સમાન કામના સમાન વેતન મળવા જોઈએ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો હોય તેવું પાયલ સાકરિયાએ જણાવ્યું હતું. સુરતમાં જાન્યુઆરીના પ્રારંભે જ તાપમાન ગગડ્યું છે. એક જ રાતમાં તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટી ગયો છે, જેથી શહેરીજનોને ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે. ઠંડા પવનની સાથે સાથે ધુમ્મસના ઓળા ઉતરવાનું યથાવત રહેતા તાપમાન ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીના આરંભ સાથે જ એક જ રાતમાં પારો 2 ડિગ્રી ગગડી ગયો છે, જ્યારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા દિવસે ઠંડી વધી છે. આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે. પારો વધુ 2 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે. 15 ડિગ્રી સાથે સિઝનનો સૌથી વધારે ઠંડી નોંધાઈ શકે છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ હતું અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 94% અને સાંજે 63% નોંધાયું હતું. ઉત્તર દિશાથી 7 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા. સરેરાશ લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીથી વધારે છે તેમ જણાવ્યું હતું. સુરતના રસ્તા પર દોડતા ભારે વાહનો સાચવારે અકસ્માત સર્જતા હોય છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની માતાની સાથે મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતા હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો, જેથી બાળકની સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળક
ભગવાનના મંદિર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જે બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું નહોતું, જેના પગલે ટ્રક તેના પરથી ફરી વળ્યો હતો. જો કે ટ્રક ચાલકે અંદેશો આવતા જ તેણે ટ્રક થંભાવી દીધી હતી. જો કે ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો. તબીબોના કહ્યા પ્રમાણે બાળકનો હાથ છૂટો પડી ગયો છે, જેને પરિવાર સાથે જ લઈને આવ્યું હતું. બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી 3 ટાંકા લેવાયા છે, જ્યારે જમણા પગે અને બંને હાથે ઈજાઓ થઈ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો છે. બાળક ખૂબ જ હિંમતવાળું છે તેમ ડોક્ટરે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે માથાના દુખાવા સમાન સાબિત પાલિકા માટે થઈ રહ્યું છે. જ્યારે પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશમાં અવારનવાર ફેરિયાઓ સાથે સંઘર્ષના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ જ ફેરિયાઓ દ્વારા આજરોજ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ઝીરો દબાણને લઈને દબાણ દૂર કરતી હોવાથી ફેરિયાઓ વેપાર કરવા માટે જગ્યા મળતી નથી, તેથી ફેરિયાઓ પરેશાન થઈ ગયા છે. જ્યારે દબાણ ખાતા દ્વારા ફેરિયાના પાથરણા અને લારીઓ લઈ જતા હોય છે, જેની સાથે તમામ સામાન પણ લઈ જતા હોય છે, જેથી તેઓનો ધંધો ભાંગી ગયો છે. જ્યારે આજરોજ સ્ટ્રીટ વેન્ડર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે વેપાર કરવા માટે પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા ફાળવવામાં આવે અને તે જગ્યાની ફાળવણી ન થાય ત્યાં સુધી જે તે જગ્યાને જ વેપાર કરવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવનાર સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સ્ટ્રીટ વેન્ડર દ્વારા રેલી યોજીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહીંયા રજૂઆત એક જ છે સાહેબ કે આજે લોકો પાસે કામ ધંધા નથી. આજે બધા એકબીજા બધા હેરાન પરેશાન છે કે સ્કૂલની ફીસ કઈ રીતે ભરવી, લોનના પૈસા કઈ રીતે ભરવા. કારણ કે અમને પ્રધાનમંત્રી સ્વનિધિ તરફથી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને પીએમએસની લોન આપવામાં આવેલ છે, જે ફક્ત ને ફક્ત લારી ગલ્લા પથ વિક્રેતાઓ માટે જ આપેલ છે. જેના અંદર અમારા ત્યાંથી 10, 20 અને 50 હજારની લોન લીધેલ છે, જેના હપ્તા અમારે ભરવાના મુશ્કેલ થઈ ગયા છે. ત્યારબાદ કે અમારી લારી ગલ્લા, અમારો ફળ ફ્રૂટ, અમારો માલ મુદ્દો બધો જ મ્યુનિસિપાલિટીએ જપ્ત કરી લીધો છે. એના માટે થઈને અમે અહીંયા ભેગા થયા છે કે અમને અમારો માલ મુદ્દો, અમારી લારી તેમજ અમારી જગ્યા અમને અમારી જગ્યા પર પાછી આપવામાં આવે. કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 2012 અને 2014ની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી એસએમસી કોર્પોરેશન તરફથી લારી ગલ્લા પથ વિક્રેતાઓને વૈકલ્પિક જગ્યા આપી દેવામાં ના આવે ત્યાં સુધી એમને એમની જગ્યા પરથી ખસેડવામાં પણ ના આવે. અને ત્યારબાદ ગુજરાત ગેઝેટ જે બહાર પડ્યું છે હાઈકોર્ટ તરફથી, એમાં પણ સાફ સાફ લખ્યું છે કે દરેકે દરેક લારી ગલ્લાવાળાઓ માટે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે, જેમાં સ્ટેન્ડિંગ કમિટી એનું પોતાનું સ્ટેન્ડ લેશે અને ત્યારબાદ જ તમે લારી ખસેડી શકો છો. ને અમારા માટે તો તમારે વોકિંગ ઝોન બનાવીને આપવાના થાય છે. તમારે તો અમારા બાળકો માટે સારામાં સારી સુવિધાઓ કરવાની થાય છે. આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં લખવામાં આવેલું છે. તમારે અમારો ઉદ્ધાર કરવાનો હોય છે, એની જગ્યા પર તમે અમને ઉજાડી નાખી રહ્યા છો. આ નહીં ચાલે મેડમ. આ કઈ રીતે તમે રણનીતિ રમી રહ્યા છો અમને સમજાતું નથી. 500 વર્ષથી જેની રાહ જોવાઈ રહી છે તે જ રામ મંદિરની હવે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પહેલા જ સમગ્ર ભારત રામમય બન્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીના બિલીમોરાથી યુવાનો દોડતા અયોધ્યા પહોંચવા રવાના થયા છે. રામ મંદિરની આસ્થાને લઈ બિલીમોરાથી કેટલાક લોકો દોડતા અયોધ્યા પહોંચી રહ્યા છે. તેની સાથે જ રાજ્યના લોકોમાં એક અનોખી આસ્થાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. નવસારીના બિલીમોરાથી કેટલાક જે યુવાનો છે જેઓ આર્મી અને પોલીસની તૈયારી કરી રહ્યા છે તેઓ 20 દિવસમાં અયોધ્યા દોડીને પહોંચવા માટે નીકળી પડ્યા છે. ત્યારે આ સમગ્ર ગ્રુપના 40 જેટલા લોકો છે, 30 દોડવીરો અને 10 જેટલા સેવકો યાત્રામાં જોડે છે. મહત્વનું એ છે કે 30 લોકોમાં 4 યુવતીઓ પણ સમાવેશ થાય છે અને 48 વર્ષીય એક વ્યક્તિ પણ આ દોડમાં સામેલ છે. એટલે કે નાનાથી લઈને મોટા તમામ લોકો આ દોડમાં ભાગ લેશે. આ યાત્રા અયોધ્યા જવા માટે રવાના થઈ છે. ત્યારે રસ્તામાં જ્યાં જ્યાં વિસામો લેશે ત્યાં તમામ દોડવીરોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે. જય શ્રી રામ. મારું નામ ઓમ પટેલ છે. હું એક એથ્લેટિક પ્લેયર છું અને સાથે સાથે આર્મીની તૈયારી પણ કરું છું. અમારું મહત્વનું ઉદ્દેશ્ય એ જ છે કે અહીંથી અમે સોમનાથ મંદિર બિલ્લીમોરાથી, જે કે મિની સોમનાથ તરીકે ઓળખાય છે, ત્યાંથી લઈને તેમના દર્શન કરીને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને અહીંથી 1400 કિલોમીટર દૂર, જે આજથી 500 વર્ષ પહેલાંનું મંદિર છે, જે આજે બની રહ્યું છે,
તેના દર્શન કરવા જવાના છે. અને મહત્વનું અમારા માટે ગર્વનું એ જ છે કે અમે જ્યારે રામ ભગવાન 500 વર્ષ પછી પોતાના ચરણથી પોતા સિંહાસન પર બેસશે, એમની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે એ સમયમાં અમે ત્યાં એમની સામે હોઈશું અને એમના દર્શન કરીશું. અમારા આ સનાતન ધર્મમાં એ જ ગર્વની વાત છે કે હું સનાતની છું અને હિન્દુ છું. સુરત જિલ્લાના 84 તાલુકાના એકલેરા ગામની બ્લોક નંબર 9 વાળી જમીનમાં અસામાજિક તત્વોએ એડવોકેટની માલિકીની પરવાનગી વિના ઘૂસી જઈ ભારે તોડફોડ કરવાના કિસ્સામાં ગુનેગાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા આવ્યા બાદ વકીલે હવે ગુજરાત પ્રદેશ CR પાટીલ તથા રાજ્યના CMને લેખિત ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું. એકલેરા ગામની હદમાં આવેલી બ્લોક નંબર 9 વાળી જમીન શહેરના જાણીતા રેવન્યુ કન્સલ્ટન્ટ એડવોકેટ પારસ વઘાસિયાના સસરાએ વર્ષ 2012માં સ્થાનિક ખેડૂત પ્રભુ લલ્લુ પાસેથી વેચાણથી લઈ મોટે ભાગેનું પેમેન્ટ કરી દીધું હતું. માત્ર 8 લાખ જેટલું પેમેન્ટ દસ્તાવેજ બાદ આપવાનું નક્કી થયું હતું, પરંતુ તે દરમિયાન રેવન્યુ તકરાર ચાલતા દસ્તાવેજ થઈ શક્યો ન હતો. વકીલ વઘાસિયાએ રેવન્યુ મેટર લડી જમીનના તપાસ ટાઇટલ ક્લિયર કરાવ્યા હતા, જેની જાણ જમીનના મૂળ માલિક પ્રભુ લલ્લુને થતાં તેણે રેવંત દેસાઈ સાથે મેળાપીપળાનું રચી બારોબાર કાયદા વિરુદ્ધ દસ્તાવેજ બનાવી લઈ જમીન પચાવી પાડવાના કાવતરું રચ્યું હોય તેમ જણાવ્યું હતું. રેવંત દેસાઈએ માથાભારે ભૂપત ભરવાડને જમીનનો કબજો લેવા મોકલી જમીન ઉપર JCB ફેરવી ભારે તોડફોડ કરી હતી. જો કે આ અંગેની જાણ કોઈકે વકીલ પારસ વઘાસિયાને કરી દેતા તેઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અસામાજિક તત્વોને આવું ન કરવા સમજાવ્યા હતા, પરંતુ ભૂપત ભરવાડે પૂછતા તેને રેવંત દેસાઈના માણસો હોવાનું કહી વકીલને પણ લાફા ઝીકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે અંગેની સચિન પોલીસ મથકમાં FRI નોંધાઈ ચૂકી છે. હાલ ગુનેગારો પોલીસ પકડતી બહાર છે, પરંતુ વકીલે ગતરોજ મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ભરવાડ દ્વારા વકીલ ઉપર હુમલો કરવામાં આવે છે તે સાંખી લેવાશે નહીં. વકીલ રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ CR પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારી કરી રહી છે. ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. ગત 28 તારીખે ની ઘટના છે. હું મારા ઓફિસ રૂટીન સમય દરમિયાન મારા ઓફિસે હતો. એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગ ને બોર્ડ ને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે. એટલે તત્કાલ મેં 100 નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો, તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર 2 JCB અને 4-5 માથાભારે ઈસમો હતા. એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવંત દેસાઈનું નામ આપેલું કે અમે રેવંત દેસાઈના માણસો છીએ. એ રેવંત દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી. મને 4 મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી, એમણે મને દસ્તાવેજ કરવાની જગ્યાએ ડાયરેક્ટ બારોબાર રેવંત દેસાઈને દસ્તાવેજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી, બરાબર છે, અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી. ચેક બાઉન્સના કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગોડાદરા પોલીસે ફિલ્મી ઢપ્પે પકડી પાડ્યો છે. સુરતની ગોડાદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ASI વિકાસ વરાંત અને પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હરીશભાઈને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ગોડાદરાના મધુસુદાન રો હાઉસ ખાતેથી એક વ્યક્તિ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે સુરેન્દ્રસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા 2 વર્ષ પહેલા અન્ય કોઈ વ્યક્તિને 4 લાખનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતા તેની સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સજા મળી હતી, જે બાદથી તે નાસ્તો ફરતો હતો. જ્યારે આ આરોપીને પકડી પાડવા માટે પોલીસ અવારનવાર તેના ઘરે તપાસ કરી હતી, જો કે મળ્યો ન હતો અને અંતે બાતમીના આધારે આરોપીને તેના ઘરેથી પકડી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન નીતિ આપવા માંગ સાથે સુરતમાં આપનો ઉગ્ર વિરોધ પ્રદર્શન.
સુરતમાં એક જ રાતમાં તાપમાન ગગડ્યું. જાન્યુઆરીના પ્રારંભે જ પારો નીચે જતા શહેરીજનો ઠૂઠવાયા. ડિંડોલીમાં મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા 4 વર્ષના બાળકને ટ્રકે ટક્કર મારતા હાથ કપાયો. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ. જાહેર રસ્તા પર થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ. નવસારીના બિલ્લીમોરાથી યુવાનો દોડતા અયોધ્યા પહોંચવા રવાના. જમીનમાં ગેરકાયદેસર ઘૂસી વકીલ પર હુમલો કરનાર ભૂપત ભરવાડ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરાશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.